રાજકોટમાં અગ્નિકાંડને લઈને અમદાવાદમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। તો રાજકોટમાં જે ઘટના બની છે અને તેના કારણે અમદાવાદમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું। અમદાવાદમાં 2 દિવસ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા 476 બિલ્ડિંગોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। તો 78 એકમોને સીલ કરવામાં આવ્યા છે। ફાયર અને બીયુની તપાસ કરવામાં આવી રહી છે। ફાયર એનઓસી અને બીયુ પરમિશનની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં 26 હોસ્પિટલ અને ક્લાસીસને પણ સીલ કરવામાં આવ્યા છે। તો અમદાવાદમાં 2 દિવસ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા 476 બિલ્ડિંગોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। ફાયર સેફ્ટીના સાધનો, એનઓસી, બીયુ પરમિશનને લઈને તમામ જે પ્રકારનું ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું અને જેમાં 78 એકમોને સીલ કરવામાં આવ્યા। તો બીજી તરફ ફાયર અને બીયુની તપાસ પણ કરવામાં આવી રહી છે। તો સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે। રાજકોટમાં ઘટનાને લઈને અમદાવાદમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદનું તંત્ર જાગ્યું અને 2 દિવસમાં ખાસ ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા 476 જેટલા બિલ્ડિંગોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું।